હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ ક્લાસ 11નો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણમાં આજનો ટોપિક છે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. હવે આ જે નમૂનો છે એ કણના તરંગ સ્વભાવ વિશે માહિતી આપે છે. ઓકે, આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વભાવ દર્શાવે છે. જેમ ધ બ્રોગલીએ કહ્યું કે કોઈ પણ નાનો કણ છે જે ગતિ કરે છે એ તરંગ સ્વભાવ દર્શાવે છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે તરંગ છે સ્વભાવ ધરાવે છે તો તેનો કોઈ ચોક્કસ સ્થાન આપણે ગણી શકતા નથી. ઓકે, જે પણ સ્થાન ગણીશું એ કેવું હશે? અનિશ્ચિત. જો વેગ નિશ્ચિત હશે તો સ્થાન અનિશ્ચિત થઈ જશે. જો સ્થાન નિશ્ચિત હશે તો પછી વેગ વિશે માહિતી નહીં મળે. તો હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં મળશે એની જસ્ટ સંભાવના મળે એના માટે શ્રોડિંજરે તરંગ સમીકરણ આપ્યું છે. આ છે સમીકરણ જે શ્રોડિંજરે આપ્યું છે તરંગ માટે કે H⁻ψ = E⁻, જેમાં આ શું છે? હેમિલ્ટોનિયન કારક, જે ઉર્જા વિશે માહિતી આપે છે. આ ઉર્જા વિશે માહિતી આપે અને એ પણ ઉર્જા વિશે માહિતી આપે છે. અને જે સાય છે એ છે તરંગ વિધેય. શું છે? તરંગ વિધેય. એ કોઈ ભૌતિક અર્થ નથી આપતો, બટ યસ, જે ψ² છે એનો ભૌતિક અર્થ છે. અને આ જે ψ² છે એ દર્શાવે છે સંભાવ્યતા ઘનતા. શું છે? સંભાવ્યતા ઘનતા. એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ ક્યાં છે એ દર્શાવે છે ψ². ઓકે, તો પરમાણુમાં જે ઇલેક્ટ્રોન હોય છે એના વિશે માહિતી મળે એના માટે શ્રોડિંજરે ઉકેલ આપ્યો. અને એ જે ઉકેલ છે એ 3 ક્વોન્ટમાંક છે. એ શું છે? 3 ક્વોન્ટમાંક. ક્વોન્ટમાંક 4 છે પણ એક જે છે એ પાછળથી શોધાયો. એ જે શ્રોડિંજરનો ઉકેલ છે એનો સમાવેશ થતો નથી. શ્રોડિંજરના ઉકેલમાં 3 ક્વોન્ટમાંકનો સમાવેશ થાય છે અને પ્લસ એક અલગથી આવ્યો. ઓકે, હવે આ 3 ક્વોન્ટમાંક વિશે આપણે વાત કરીશું. જેમાં એક છે N અને એક છે L, એક છે M L અને એક જે પ્લસ અલગથી શોધાયું એ છે MS સ્પિન. ઓકે, ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ. પહેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક જેને N તરીકે દર્શાવાય છે. બરાબર, આપણે તેને કોષ કહીએ છીએ. રાઈટ, કોષ કહીએ છીએ. અને એની સંખ્યા ધન પૂર્ણાંક હોય છે, એટલે કે 1 થી લઈને અનંત સુધી. ઓકે, હવે અહીંયા આપણે ભણ્યા હતા બોહરના નમૂનામાં આ પહેલી, બીજી, ત્રીજી કક્ષા કોષ. આ શું છે? કોષ છે. જેમાં આ પહેલું N = 1, N = 2 અને N = 3, જેને અનુક્રમે 1, 2, 3 આપણે કહેતા હતા K, L, M. તો બસ એ જ છે. N = 1 થી લઈને અનંત સુધી ધન પૂર્ણાંક છે, બધા ધન પૂર્ણાંક છે. અને N = 1 ને અનુક્રમે કહેવાય છે K, N = 2 ને કહેવાય છે KL, પછી N = 3 ને કહેવાય છે KLM, પછી N, આવી રીતે આવતું જશે. ઓકે, તો આ જે કોષ છે N છે, મુખ્ય ક્વોન્ટમાંક, એ ઇલેક્ટ્રોન વિશે શું માહિતી આપે છે કે કક્ષકના કદ વિશે માહિતી આપે છે. ઓકે, જો કેન્દ્રની નજીકની કક્ષક હશે તો એનું કદ કેવું હશે? નાનું. પછી જેમ જેમ Nની સંખ્યા વધે તેમ તેમ કક્ષકનું કદ વધે. તો આ જે N છે એ કોના વિશે માહિતી આપે છે? કક્ષકના કદ વિશે માહિતી આપે છે. તો આ વાત થઈ મુખ્ય ક્વોન્ટમ આંકની. હવે બીજું વાત કરીએ ગૌણ ક્વોન્ટમાંક વિશે. સેકન્ડ, ગૌણ ક્વોન્ટમાંક અથવા કક્ષકીય કોણીય વેગમાન. શું કહેવાય છે? કક્ષકીય કોણીય વેગમાન, અથવા તો પછી આને કહેવાય છે સહાયક ક્વોન્ટમ આંક, જેને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? L થી દર્શાવીએ છીએ. ઓકે, હવે
આની સંખ્યા શું હોઈ શકે? તો આની સંખ્યા હોઈ શકે છે n થી 0 થી લઈને n-1 સુધીની હોઈ શકે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ સમજો 0 થી સ્ટાર્ટ થાય છે, 0, 1, 2, 3, 4 એન્ડ સો ઓન. તો આને અનુક્રમે જેમ આપણે એનમાં કેવી રીતે નામ આપ્યા કે એલ એમ એન, તેવી રીતે આમાં શું છે એસ, પી, ડી અને એફ. એસ, પી, ડી અને એફ. ફોર એક્ઝામ્પલ એનની સંખ્યા, મુખ્ય ક્વોન્ટમ આંકની સંખ્યા આપેલી હોય તમને 3. તો હવે અહીંયા એલની સંખ્યા કઈ થશે? એલની સંખ્યા 0 થી લઈને n-1, એટલે કે 0, પછી 1, 2, ઓકે, 0, 1 અને 2, 0 થી સ્ટાર્ટ થશે અને n-1 થી પૂરી થશે. તો આ 0, 1, 2 અને 0 એટલે એસ, 1 એટલે પી અને 2 એટલે ડી. ઓકે, આ જે છે ગૌણ ક્વોન્ટમ આંક એ માહિતી આપે છે કક્ષકના આકાર વિશે. કોના વિશે? આકાર વિશે. ઓકે, જેમ કે એસ કક્ષકનો આકાર કેવો હોય છે? તો ગોલીય હોય છે. પીનો હોય છે ડમ્બેલ્સ આકાર, ડમ્બેલ્સ. ઓકે, જે જીમમાં ઉપાડીએ ડમ્બેલ્સ, એવા ડમ્બેલ્સ આકારનો હોય છે. ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ્સ હોય છે, ડમ્બેલ્સ, ડબલ ડમ્બેલ્સ. અને એફનો આકાર અનિયમિત છે. ઓકે, એસ તો ગોલીય, પી તો ડમ્બેલ્સ અને ડી તો ડબલ ડમ્બેલ્સ અને એફ અનિયમિત આકાર છે. ઓકે, એનને આપણે સાદી ભાષામાં કોષ કહેતા હતા, તેમ એલને આપણે કહીએ છીએ પેટાકોષ. શું કહીએ છીએ? પેટાકોષ. ઓકે, હવે એક કોયડો છે. પહેલા પેટાકોષ સંકેત કરી લઈએ. જુઓ, જેમ કે એનની સંખ્યા હોય 1, તો એલની સંખ્યા શું હોઈ શકે? 0 થી લઈને n-1 સુધીની, એટલે કે 0 થશે. ઓકે, હવે અહીંયા પેટાકોષનો સંકેત શું થશે? પેટાકોષ સંકેત જે n હોય એ અહીંયા લખી દો, એનની સંખ્યા. હવે 0 શું હોય છે? 0, 1, 2, 3. તો એસ, પી, ડી, એફ 0 છે, શું દર્શાવે છે? એસ કક્ષક દર્શાવે છે, રાઈટ. હવે આવી રીતે n=2 હોય તો એલની સંખ્યા કઈ થશે? 0 અને શું થશે? 1. ઓકે, એનની સંખ્યા લખી દો. પછી 0 શું દર્શાવે છે? એસ કક્ષક દર્શાવે છે. અગેન આ છે 1. ઓકે, એનની સંખ્યા આગળ લખી, 1 શું દર્શાવે છે? એસ, પી દર્શાવે છે. ઓકે, આવી રીતે n=3 હોય તો એલની સંખ્યા શું હોય છે? 0 થી લઈને n-1 સુધી. તો આવશે 0, 3 માટે 0, 1 અને 2. ઓકે, હવે પેટાકોષનો સંકેત શું આવશે આના માટે? તો એનની સંખ્યા લખી દીધી 3. હવે 0 શું દર્શાવે છે? એસ કક્ષક. અગેન સેકન્ડ 3, એન લખી દીધું 3. 1 શું દર્શાવે છે? એસ પછી પી અને અગેન 3. 2 શું દર્શાવે છે? એસ, પી, ડી. 2 શું દર્શાવે છે? ડી. તો આવી રીતે પેટાકોષનો સંકેત છે. આવી જ રીતે તમે 4 માટે કરો તો 4 માટે શું હોઈ શકે? 0, પછી 1, 2 અને 3 સુધી હોય છે, કેમ કે n-1 સુધી છે. તો 4, 0 શું દર્શાવે છે? એસ. 4, 1 શું દર્શાવે છે? પી. 4, એસ, પી, ડી અને એફ. ઓકે, કોયડો 2.18 છે કે એસ, પી, ડી, એફ સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. ઓકે, પહેલામાં છે n=2, l=1. જેમ હાલ આપણે કર્યું પેટાકોષનો સંકેત એ જ છે. n અને અહીંયા લખવાની એલની સંખ્યા અને અહીંયા કક્ષકોનું વર્ણન કરવાનું. ઓકે, n=2 છે, l=1 છે. ઓકે, 2 તો આગળ લખી દીધું 2. 0, 1. 0 શું દર્શાવે છે? એસ. 1 શું દર્શાવે? પી.
2 શું દર્શાવે સ્પી ડી અને 3 શું દર્શાવે એફ દર્શાવે. ઓકે, તો અહીંયા શું છે 1, તો શું દર્શાવશે પી કક્ષક. ઓકે, તો આ થઈ ગયું 2p. ઓકે, સેકન્ડ n ઇઝ ઇક્વલ્સ ટુ 4, l ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, 4 લખી દીધું, 0 શું દર્શાવે s. ઓકે, c n ઇઝ ઇક્વલ્સ ટુ 5, l ઇઝ ઇક્વલ્સ ટુ 3. n ની 5, 3 શું દર્શાવે s p d f, f દર્શાવે. ઓકે, હવે છે ડી. ડીમાં છે n ઇઝ ઇક્વલ્સ ટુ 3, l ઇઝ ઇક્વલ્સ ટુ 2. 3 આગળ લખી દીધું, s 0 1 2, તો s p d 2 શું દર્શાવે ડી કક્ષક. કમ્પ્લીટ. કક્ષકીય કોણીય વેગમાન શોધવાનું એક સૂત્ર છે કે કક્ષકીય કોણીય વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં l, l પ્લસ 1, વર્ગમૂળમાં l, l પ્લસ 1, h અપોન 2 પાઈ, h અપોન 2 પાઈ. હવે આના પરથી એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે AIPMT 2015નું કે ડી કક્ષકોના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન બરાબર. ઓકે, કોણીય વેગમાન દેખ્યું તો આપણે સૂત્ર લગાવી દીધું વર્ગમૂળમાં l, l પ્લસ 1, h અપોન 2 પાઈ. બટ અહીંયા l આપેલું નથી, બટ યસ આપણને કીધું છે કે ડી કક્ષક માટે. ઓકે, ડી કક્ષકથી આપણે આ જે ડી આપેલું છે એના પરથી આપણે એલનું મૂલ્ય નીકાળી શકીએ. ઓફકોર્સ નીકાળી શકીએ, કેમ કે આપણને ખબર છે એસ પી ડી એફ માટે એલનું મૂલ્ય શું હોય અનુક્રમે 0 1 2 અને 3. મતલબ ડી માટે છે 2. ઓકે, તો અહીંયા લખવાનું એલની જગ્યાએ 2, તો 2 પ્લસ 1 h અપોન 2 પાઈ. ઓકે, 2 ને 3, 2 પ્લસ 1 3, 3 દુ 6, તો 6 h અપોન 2 પાઈ. ઓકે, અહીંયા ઓપ્શન બી છે, આ છે ઓપ્શન, અને આપણા પાસે આન્સર શું આવ્યો 6 h અપોન 2 પાઈ. અહીંયા છે કટેચ, કટેચ મતલબ h અપોન 2 પાઈ, એટલે કે વર્ગમૂળમાં 6 કટેચ. આ છે કટેચ, કટેચ મતલબ h અપોન 2 પાઈ. ઓકે, તો આપણો જવાબ છે વર્ગમૂળમાં 6 કટેચ. ઓકે, સિમ્પલ. હવે આજે આપણે ક્વોન્ટમાંક ભણી રહ્યા છીએ એ શું છે એકચ્યુઅલી એ છે ઇલેક્ટ્રોનનું એડ્રેસ, એટલે કે ઇલેક્ટ્રોનનું સરનામું, કે આખા પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હશે. ઓકે, આમાં શું છે કે જે કોષ છે મતલબ કે કોષ એમાં છે પેટાકોષ અને પેટાકોષમાં છે કક્ષક. કોષ એટલે કે એનમાં છે એલ અને એલમાં છે એમ. તો હવે કોઈ પણ કોષ હોય તો એમાં પેટાકોષની સંખ્યા કેટલી હશે, કોઈ પણ કોષમાં પેટાકોષની સંખ્યા કેટલી હશે, તો એના માટે એક સૂત્ર છે. બટ એના પહેલાં સૂત્રને સમજી લો કે સમજો એન જે છે એના માટે હું 2 લઉં, સમજો એનની સંખ્યા છે 2, તો એલ માટે શું હોઈ શકે 0થી લઈને n-1, એટલે કે 0 અને 1. તો અહીંયા એનની સંખ્યા કેટલી છે 2 અને એલની સંખ્યા કેટલી છે 2. તો મતલબ તમે સમજો છો કે કોષમાં પેટાકોષની સંખ્યા કેટલી છે n જેટલી જ છે. કોષમાં પેટાકોષની સંખ્યા n જેટલી જ છે. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ લઈએ તો સમજો n ઇઝ ઇક્વલ્સ ટુ હું લઉં છું 3, તો મારા માટે હવે આના માટે n ઇઝ ઇક્વલ્સ ટુ 3 માટે એલની સંખ્યા કેટલી આવશે ગણો 3, તો 0 1 અને 2 કેટલી છે 3, આ n પણ 3 છે, એલની સંખ્યા બી કેટલી આવી 3, આ સંખ્યા છે. ઓકે, તો n જેટલી જાય મતલબ આ સૂત્ર સાચું છે કે કોષમાં પેટાકોષની સંખ્યા n હોય છે. આ આપણે સમજીને કર્યું, અને આ છે ડાયરેક્ટ સૂત્ર કે કોષમાં પેટાકોષની સંખ્યા કેટલી છે તો n જેટલી જ હોય છે. ઓકે, હવે કરીએ ત્રીજો ક્વોન્ટમાંક. ત્રીજો ક્વોન્ટમાંક છે ચુંબકીય ક્વોન્ટમાંક, જેને આપણે ml દર્શાવીએ છીએ. ઓકે, હવે આની જે સંખ્યા હોય છે એ છે
-L થી +L, -L થી +L. આપણે શું કર્યું કે મુખ્ય ક્વોન્ટમ આંકથી ગૌણ ક્વોન્ટમ આંક ગણ્યું અને હવે આપણે ગૌણ ક્વોન્ટમાંકથી ચુંબકીય ક્વોન્ટમાંક ગણીએ છીએ, છે ને, કે એલની સંખ્યાથી આપણે ગણીએ છીએ એમ. ઓકે, -L થી +1, -L થી +L. સમજો એનની સંખ્યા હું લઉં છું 3, તો એના માટે એલની સંખ્યા શું આવશે? 0 થી લઈને n-1 એટલે કે 0, 1 અને 2. હવે એમની સંખ્યા કેટલી આવશે? -L થી +L એટલે કે -L થી +L એટલે કે અહીંયા શું છે? 0 છે તો 0. અહીંયા જો 1 છે એટલે કે -L થી +L, એલની સંખ્યા છે 1 એટલે કે -1 થી +1 સુધી, મતલબ કે -1 પછી 0 અને +1. અહીંયા શું છે? એલની સંખ્યા 2 એટલે કે -2 થી લઈને +2 સુધી, તો -2, -1, 0, +1 અને +2. તો આ થઈ એલની સંખ્યાથી આપણે એમ શોધ્યું. ઓકે, જેમ એનને આપણે કહેતા હતા કોષ, એલને આપણે કહેતા હતા પેટાકોષ, તેમ એમને આપણે કહીએ છીએ, આ જે એમ છે એને આપણે કહીએ છીએ કક્ષક. ઓકે, આ શું છે? કક્ષક. અને કક્ષક આવી હોય છે આમ. આ છે કક્ષક. એક કક્ષક છે તો આ રહી એક કક્ષક. અહીંયા કેટલી છે? 1, 2 અને 3. -1, 0, +1, 3 કક્ષક છે તો આપણે આમ કરીશું 1, 2, 3, 1, 2, 3, 3 બોક્સ. અહીંયા કેટલી છે? 5. તો બનાવી દો 1, 2, 3, 4 અને 5. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ. n = ચલો 4 માટે ગણીએ. એના માટે એલની સંખ્યા કેટલી આવશે? 0 થી લઈને n-1 સુધી, 0 થી n-1 સુધી એટલે કે 0, 1, 2 અને બસ 3 સુધી, કેમ કે n-1 છે તો બસ 3 સુધી. હવે એમની સંખ્યા કેટલી આવશે? -L થી +L સુધી, 0 માટે 0, 1 માટે -1 થી +1 તો -1, 0, +1. ઓકે, 2 માટે -2 થી +2 એટલે કે -2, -1, 0, +1 અને +2. 3 માટે -3, -2, -1, 0, +2, +1, +2, +3. ઓકે, આવું છે. હવે જો તમને એલની સંખ્યા આપેલી હોય અને આમાંથી ડાયરેક્ટ જો એમ શોધવું હોય, એક તો આ સૂત્ર તો છે, પણ ડાયરેક્ટ જો શોધવું હોય તો એના માટે બી સૂત્ર છે કે 2L + 1. ઓકે, m = 2L + 1. હવે સમજો આમાંથી જ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખબર બી પડી જાય કે આપણે જે સૂત્ર વાપર્યું છે એ સાચું છે કે નહીં. સમજો એલની સંખ્યા હોય 1, એલની સંખ્યા 1 હોય તો એમ કેટલા આવે? આપણે હાથથી ગણ્યું તો એલની સંખ્યા 1 હતી તો આપણા માટે તો એમની સંખ્યા કેટલી આવી? 3 આવી. ચલો હવે આપણે સૂત્રથી કરીએ કે સમજો એલની સંખ્યા 1 છે તો 2 એલની જગ્યાએ 1 લગાવી દો, +1, 2 કા 2, 2 + 1 = 3. અરે વાહ, આ તો સાચું છે. અહીંયા હાથથી આપણે ગણ્યું હતું તો બી 3 આવ્યું અને આપણે સૂત્રની મદદથી કર્યું તો પણ 3 આવ્યું. ઓકે, બીજું ચેક કરીએ. 2 માટે આવે છે. ચલો m = 2L + 1. આપણે એલની જગ્યાએ 2 મૂકીએ તો શું આપણે ગણીએ? 1, 2, 3, 4, 5. 5 આવે છે જવાબમાં. દેખીએ કે 2 + 1, 2, 2, 4 + 1 = 5. યસ, આવે છે. મતલબ આ સાચું છે. તો જો એલની સંખ્યા આપેલી હોય તો ડાયરેક્ટ આપણે એમ આવી રીતે ગણી શકીએ છીએ. તો આ સૂત્ર શેના માટે છે? 2L + 1. જ્યારે એલ આપેલું હોય તો એમ શોધી શકીએ એના માટે. પણ જો n આપેલું હોય અને એમ શોધવાનું હોય તો આનાથી આ ડાયરેક્ટ સૂત્ર છે તો યસ, એના માટે પણ સૂત્ર છે. એના માટે સૂત્ર યુઝ કરો m = n². ડાયરેક્ટ n² કરો. હવે અહીંયા જોઈએ
કે સમજો n=3 આપેલું હતું તો તો n=3 માટે mની સંખ્યા કેટલી આવી? 1 2 3 4 5 6 7 8 અને 9 આવી. 3 માટે કેટલી આવી? 9. ચલો ગણીએ આપણે ડાયરેક્ટ સૂત્રથી n થી m ગણીએ. m=n², 3નો સ્ક્વેર. શું 9 આવે છે? અરે યસ, 3 તરી 9. ઓહો, આપણે ડાયરેક્ટ ગણી દીધું સૂત્રથી. મતલબ આ સૂત્ર સાચું છે અને આપણે ડાયરેક્ટ સૂત્રથી કરીએ તો આપણો ફટાફટ થઈ જાય. નીટમાં ટાઈમ બી વધે, બચે ને ટાઈમ બી. ઓકે, તો આ આપણે સમજ્યા અને આ આપણે સૂત્ર લખ્યું. ઓકે, હવે એકવાર આપણે 3 સૂત્ર શીખ્યા છીએ એ ફટાફટ રિવાઇઝ કરીએ. ઓકે, તો n ભણ્યા, l અને m. n માં 1 2 3 4 હોય તો આપણે k l m n આવું કીધું. ઓકે, l 0 1 2 3 0થી સ્ટાર્ટ થાય છે તો આપણે s p d f લખીએ છીએ અને m માટે કંઈ નહીં. nની સંખ્યા તો આપણને આપેલી હોય છે l. lની સંખ્યા શું છે? તો 0થી લઈને n-1 સુધી છે. ઓકે, હવે m શોધવું હોય તો l પરથી -l થી +l સુધી છે. ઓકે, -l થી +l સુધી છે. ક્લિયર? હવે સંખ્યા શોધવી હોય આને કહેવાય છે કોષ. ધીસ ઇઝ કોષ. આ છે પેટાકોષ અને જે m છે એ શું છે? ચુંબકીય ક્વોન્ટમાંક શું છે? અને આપણે કહીએ છીએ કક્ષક. ઓકે, આપણે જે આમ દોરીએ ને બોક્સ એ છે કક્ષક. ઓકે, હવે કોષમાં હોય છે પેટાકોષ અને પેટાકોષમાં હોય છે કક્ષક. ઓકે, જેમ આપણે રહીએ છીએ ઇન્ડિયામાં બી ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં બી ક્યાં રહીએ છીએ? બનાસકાંઠામાં. બસ આવું છે, એનો એડ્રેસ છે ઇલેક્ટ્રોનનું. તો હવે તો કોષમાં જો મને પેટાકોષની સંખ્યા શોધવી હોય, પેટાકોષની સંખ્યા, તો એના માટે શું સૂત્ર છે? n અને l એક જ જેટલા હોય છે. n સૂત્ર છે n. ઓકે, બીજું, જો મને કોષમાં પેટાકોષ છે, જો મને કોષમાં કક્ષકની સંખ્યા શોધવી હોય તો કોષમાં કક્ષકની સંખ્યા શોધવી હોય તો મને કરવું પડે બસ n² કરવું પડે. ઓકે, હવે જો મને પેટાકોષમાં કક્ષકની સંખ્યા શોધવી હોય તો પેટાકોષમાં કક્ષકની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ 2l + 1. ઓકે, કોષમાં પેટાકોષની સંખ્યા n, કોષમાં કક્ષકની સંખ્યા n², પેટાકોષમાં કક્ષકની સંખ્યા 2l + 1. ઓકે, હવે એકવાર ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ લઈએ, બટ ચોથો જોઈ લઈએ પહેલા ક્વોન્ટમાંક. ચોથો ક્વોન્ટમાંક છે સ્પિન ક્વોન્ટમાંક. સ્પિન ક્વોન્ટમ આંક, જેને આપણે કઈ રીતે ડિનોટ કરીએ છીએ? ms. આવી રીતે દર્શાવીએ છીએ. ઓકે, સ્પિન ક્વોન્ટમ આંકમાં એવું છે કે જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુની આસપાસ તો ફરે જ છે, પરમાણુના કેન્દ્રની આસપાસ તો ફરે જ છે, પણ જે ઇલેક્ટ્રોન છે પોતાની ધરી પર પણ ફરે છે. અને એ જો ઘડિયાળના દિશામાં ઘૂમે તો +1/2, જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘૂમે તો એનું છે -1/2. આ છે એની સ્પિન. ક્લોકવાઇઝ હોય તો +1/2, એન્ટી ક્લોકવાઇઝ છે તો -1/2. હવે આપણા અહીંયા 4 ક્વોન્ટમાંક છે. ઓકે, n, l, m, l અને ms. આ છે ઇલેક્ટ્રોનનું એડ્રેસ. ઓકે, અને આમાં શું છે કે ચારેય ક્વોન્ટમાંક કોઈ ઇલેક્ટ્રોનના સરખા હોઈ શકે નહીં. ઓકે, આ છે પોલીનો નિયમ કે 4 ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોનના, મતલબ કોઈ બી 2 ઇલેક્ટ્રોન છે એનું ચારેય ક્વોન્ટમ આંક સરખું હોઈ શકે
નહીં, એટલે કે 2 ઇલેક્ટ્રોનનું એડ્રેસ એક જ તો ના હોઈ શકે ને. ઓકે, તો અહીંયા વાત એવી છે કે 4 ક્વોન્ટમાંક કોઈ 2 ઇલેક્ટ્રોનના સરખા તો હોઈ શકે નહીં. જો n સરખું હોય, l સરખું હોય, m સરખું હોય, તો પછી જે સ્પિન છે આપણે ભણ્યા પ્લસ હાફ અને માઇનસ હાફ, એ તો અલગ જ હશે. કોઈ બી 3 સમાન હોય તો ચોથું તો જુદું હશે જ. ઓકે, એટલા માટે જે એક કક્ષક હોય છે ને, એક કક્ષક મતલબ કે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય, અને એ 2 ઇલેક્ટ્રોનમાં જો +1/2 હોય, મતલબ +1/2 અને -1/2 હોય, તો એક આમ ગોઠવાય, મતલબ ઉપરની તરફ આ સ્પિનમાં ગોઠવાય, તો બીજું કેવી રીતે ગોઠવાય, નીચેની તરફ આ સ્પિનમાં ગોઠવાય. તો એક આમ અને એક આમ દર્શાવીએ છીએ. આ જે બોક્સ છે, આ જે કક્ષક, એમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એકની સ્પિન ઉપરની તરફ હોય તો બીજાની સ્પિન નીચેની તરફ હોય, એકની સ્પિન ઉપરની તરફ હોય તો બીજાની સ્પિન નીચે તરફ, એક ઉપર તો એક નીચે. એક કક્ષક છે એમાં 2 સ્પિન. કક્ષક અહીંયા 3 છે તો અહીંયા 3 બોક્સ દોર્યા, એક બોક્સમાં આવશે 2 ઇલેક્ટ્રોન. તો હવે તમે અહીંયા ગણો કે આપણા પાસે બોક્સ મતલબ કક્ષક કેટલી હતી, 9, અને એકમાં કેટલા ગોઠવાય છે, 2, તો 9માં કેટલા ગોઠવાશે, 18. તો આના પરથી સૂત્ર બી નીકળે છે. ઓકે, એ જોઈએ સૂત્ર, ઇલેક્ટ્રોનની સંખ્યાવાળું. ઓકે, તો આ શું છે, ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એક એમમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો આગળ આપણે જોયું કે એક એમ એટલે કે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે, 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, અને બંનેની સ્પિન વિરુદ્ધ દિશામાં છે. તો શું કહેવાય, ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષકમાં કેટલી હોય છે, 2. કેટલી હોય છે, 2. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા એલમાં હોય છે 12 + 1, 12 + 1, બટ 2 × 12 + 1 આટલી હોય છે ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ઇલેક્ટ્રોનની સંખ્યા એનમાં મુખ્ય ક્વોન્ટમાંકમાં હોય છે 2n². આપણે હાલ આગળ જોયું કે 9 થતા હતા, એનની સંખ્યા 3 હતી, n² કરીએ તો 9, અને 9 દુ 18 ઇલેક્ટ્રોન હતા. મતલબ આ સૂત્ર સાચું છે. ઓકે, તો આપણે જેટલું બી ભણ્યા એનું છે સમરી. એક ક્વેશ્ચન કરીએ નીટ 2017નો. ઓકે, નીટ 2017નો ક્વેશ્ચન છે કે મુખ્ય ક્વોન્ટમાંક n = 4 છે, તો એમાં કક્ષકોની સંખ્યા કેટલી હશે. ઓકે, એનમાં હોય છે l અને એલમાં હોય છે m. ઓકે, n આપેલું છે, એમની સંખ્યા શોધવાની છે, આપણને ખબર છે n² સૂત્ર છે, n² સૂત્ર છે, અને n કેટલી આપેલી છે, 4, 4નો સ્ક્વેર એટલે કે 16 થશે. આ રહ્યા 16, આન્સર આવી ગયો. હવે આપણને સૂત્ર વગર ગણવું હોય તો ગણીએ. એનની સંખ્યા કેટલી છે, 4, એટલે કે એલની સંખ્યા શું હશે, 0, 1 અને 2, કેમ 2 અને 3, કેમ કે 0થી લઈને n-1 સુધી. ચલો એમની સંખ્યા ગણીએ. 0 માટે 0. એમની સંખ્યા કેવી હોય છે, -l થી +l. ઓકે, 1, -1, 0, +1, -2, -1, 0, +1, +2. 3 માટે +3, +2, +1, 0, +1, +2, +3. સોરી, અહીંયા -3, -1, -3, -2, -1, 0, +1, 2. તો કરવાનું શું હોય, કક્ષકોની કુલ સંખ્યા. તો હવે ગણો, n = 4માં કક્ષક કેટલી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. આવી ગયું સૂત્રથી 16. અને આપણે ગણી કક્ષક. ઓકે, જો આમાં પૂછ્યું હોત કે n = 4માં હાજર કુલ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હશે, તો ઇલેક્ટ્રોન માટે આપણને ખબર છે કે એક જે m હોય છે, એક કક્ષક હોય છે, એમાં ઇલેક્ટ્રોન કેટલા છે. આ જે કક્ષક, આ એક કક્ષક, અહીંયા કેટલી છે, 3 કક્ષક,
દોરી દીધી 3 કક્ષક. અહીંયા 1 2 3 4 5. ચલો 5 કક્ષક દોરી દો. 2 3 4 5. ઓકે, હવે અહીંયા 1 2 3 4 5 6 7. ઓકે, 7 ખાના કરી દો. 2 3 4 5 6 7. ઓકે, બધામાં એક જો કક્ષક હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 2. અહીંયા બી 2, તો અહીંયા બી 2, અહીંયા બી 2. 2 2 2 7 ના 14 કરી દઈએ. ઓકે, 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 31 32 ઇલેક્ટ્રોન. આ ગણ્યું આપણે મેન્યુઅલી. પણ n ઇઝ 4 હોય અને ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હોય તો આપણા પાસે સૂત્ર છે ને 2n². 2n², 2 ગુણ્યા એનની સંખ્યા કેટલી છે? 4. 4નો સ્ક્વેર 16 અને 16 દુ 32. આ આપણે હાથથી ગણ્યું અને આ ડાયરેક્ટ આવી ગયું સૂત્રથી 32. ઓકે, તો આવી રીતે શોધી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હવે જો એમ કીધું હોત કે L ઇઝ ઇક્વલ્સ ટુ 4 હોય, N ઇઝ ઇક્વલ્સ ટુ 4, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો સૂત્ર શું છે? L ઇઝ ઇક્વલ્સ ટુ 4માં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ચલો ગણીએ. સૂત્ર છે આપણા પાસે. શું છે સૂત્ર? કે ઇલેક્ટ્રોનની સંખ્યા L માટે 2L + 1. આપણને 2 L આપેલું છે. કેટલા આપેલા છે? 4. તો અહીંયા 4 2 દુ 4 ને 4 દુ 8, ડાયરેક્ટ 8 + 1 9. 9 દુ 18. 18 ઇલેક્ટ્રોન. કોયડો 2.17માં છે કે n ઇઝ ઇક્વલ્સ ટુ 3માં કક્ષકોની કુલ સંખ્યા n l m. આપણને ડાયરેક્ટ એમમાં જવું છે. n², 3નો સ્ક્વેર એટલે કે 9 આવશે. ઓકે, અને 9 કક્ષક કઈ છે એ ગણવું હોય તો n ઇઝ ઇક્વલ્સ ટુ 3 લીધું તો l કેટલા લઈશું? 0 1 અને 2. m કેટલા લઈશું? 0 માટે 0 -1 0 +1 -2 -1 0 +1 અને +2. આથી 5 8 9 આવી ગયો આન્સર 9. ઓકે, તો આ આખી સમરી છે સૂત્રની. અને આમાં એક સૂત્ર બાકી છે કે વર્ગમૂળમાં L + 1 h/2π. ઓકે, સો થેન્ક યુ.